ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને બિલકુલ તેલ ન રહે ને એવા પકોડા બનાવતા શીખવાડશે. અને વરસાદની સિઝનમાં બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે. તો તમે એકવાર આ રીતે બ્રેડ પકોડા બનાવશો ને તો તમે વારંવાર આ રીતે જ બનાવશો. તો અહીંયા આપણે એક આ રીતનું બાઉલ લેવાનું છે. તો અહીંયા પહેલાં આપણે બેટર બનાવવાનું છે. તો બેટરમાં કયા કયા લોટ યુઝ કરીએ છીએ ને તે તમે ધ્યાનથી જોજો. તો પહેલાં આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ અને હાફ કપ આપણે મેંદો, હાફ કપ રવો અને હાફ કપ આપણે ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન. અને તમે ઝાઝા બનાવતા હોય અને 1 કપ બેસન નાખો તો પણ ચાલે. અને બધા જ લોટને આપણે ચાળીને યુઝ કરવાના છે. અને અડધી ચમચી જેટલું તેમાં આપણે મીઠું ઉમેરવાનું છે. અને પછી બધા જ લોટ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. અને બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે અને કોઈ પણ લમ્સ ન રહેવા જોઈએ. તો આપણે જે બહાર સ્ટ્રીટ પર આ બ્રેડ પકોડા ખાતા હોઈએ ને તે લોકો આ રીતે જ લોટ બનાવે છે, જેથી તે લોકોના પકોડામાં તેલ નથી રહેતું. અને 2 ચપટી જેટલી આપણે બેટરમાં હળદર ઉમેરી દેવાની છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મસાલો બનાવી લઈએ. તો એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને તેલ આપણું ગરમ થઈ જાય ને એટલે તેમાં 1 મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરવાની અને ચમચીના ચોથા ભાગ જેટલી આપણે હિંગ ઉમેરવાની છે. તો બંને વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો લસણની પેસ્ટને આપણે 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. તો 1 મિનિટ જેવું થઈને એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. તો પહેલાં અડધી ચમચી ખાંડેલી વરિયાળી, અડધી ચમચી આખા ધાણા અને તે પણ ક્રશ કરીને લીધા છે. અને ચમચીના ચોથા ભાગ જેટલો કાલા મરી પાવડર, ચમચી જેટલું ધાણા જીરું, 1 મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ, ચમચીના ચોથા ભાગ જેટલો ગરમ મસાલો, ચમચીના ચોથા ભાગ જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. અને હવે તેમાં આપણે અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેવાના છે. તો આ બધા જ મસાલા આપણે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ જ છે. તો હવે તેમાં આપણે 4 બોઇલ કરેલા મેશ્ડ બટેકા ઉમેરવાના છે. અને પછી આપણે છેલ્લે 1 નંગ મોટું લીંબુ નીચવી લેવાનું છે. તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ આપણો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને આ મસાલાને તમારે એકવાર ટેસ્ટ કરી લેવું, કાંઈ પણ ઘટતું હોય તો તમારે ઉમેરી દેવું. અને આ બટેટાના મસાલામાં તમારે ચડિયાતા મસાલા રાખવાના છે, કેમ કે આપણે બ્રેડમાં મસાલો ભરીને તળીશું ને તો થોડા મોળા પડી જશે, એટલે તીખાશ તો તમારે થોડી વધારે જ રાખવા. તો અહીંયા જે રીતે માપ દીધું છે ને તે એકદમ પરફેક્ટ છે. અને તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તો આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે બ્રેડ લેવાની છે. તો તેના પર આપણે શેઝવાન ચટણી લગાવવાની છે. શેઝવાન ચટણી ઓપ્શનલ છે. તમારે શેઝવાન ચટણી ન લગાવી હોય તો તેની જગ્યાએ ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. તો અહીંયા આ રીતે 4-5 બ્રેડ પર શેઝવાન ચટણી લગાવી દેવાની. અને પછી જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે ને તે ભરી દેવાનો. તો આપણે જે રીતે સેન્ડવિચ બનાવીએ ને એ રીતે જ બનાવી લેવાનું. તો સ્ટફિંગ બધી બાજુથી એક સરખું ભરવાનું છે. તો ક્યાંયથી જાડું કે પતલું નહીં રહેવા દેવાનું, એક સરખું ભરવાનું છે. અને બીજી બ્રેડ માથે મૂકીને આ રીતે 2 ટ્રાયેંગલ બને ને એ રીતના બ્રેડને કટ કરી લેવાનું. તો આ રીતે બ્રેડને ક્રોસમાં વચ્ચેથી કાપવાથી તેનો એકદમ પકોડા જેવો શેપ થઈ જશે. તો બધી જ બ્રેડ પહેલાં આપણે આ રીતના તૈયાર કરી લેવાની. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે જે બ્રેડ સેન્ડવિચ કટ કરી છે ને તો તેને બેટરમાં ડીપ કરીને તેને ફ્રાય કરી લેવાનું. તો એકદમ સરસ રીતે તેને બેટરથી કોટ કરીને તેને તળી લેવાના. તો અહીંયા એકસાથે અમે 2 જ પકોડા બનાવીએ છીએ. તમારે મોટી કડાઈ હોય અને વધારે પકોડા બનતા હોય તો વધારે બનાવવા. તો અહીંયા પકોડા આપણા લાઇટ ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી તેને થવા દેવાના છે. અને તેને ફેરવતા જઈ બંને સાઈડ એક સરખા જ ફ્રાય કરી લેવાના છે. અહીંયા સોડા બિલકુલ નથી નાખ્યા તો પણ પકોડા એકદમ સરસ ફૂલ્યા છે. અને તમે જોઈ શકો છો કે પકોડામાં બિલકુલ તેલ નથી રહ્યું. તો તમે આ રીતે પકોડા બનાવશો ને તો બ્રેડ તમારું બિલકુલ તેલ નહીં પીવે. તો અહીંયા તમને કટ કરીને બતાવીએ છીએ. તો તેને તમે આંબલીની ચટણી અથવા તો ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો. તો બીજા બધા જ પકોડા તમારે આ રીતે જ બનાવી લેવા. તો આ આપણા બ્રેડ પકોડા સર્વ કરવા માટે એકદમ રેડી છે. અને જો તમને અમારી આ બ્રેડ પકોડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.